હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? બધાને જય માતાજી, જય બાપા સીતારામ। તો જો અત્યારમાં છે ને અહીંયા વાડીમાં જો પાણી શેરું છે, એટલે જો આ છે ને બધું પાઈ દીધેલું છે, અને જો વલપા પાણી ના આવે એટલું બાકી છે ને, તો જો ના પીવે છે, જો વલપા પાણી વાલે છે ને, જો ના કાંક પાણી વાલે છે ને આ બધું એટલામાં પી ગયું। અને જો કાલ છે ને બાજરો લાવ્યા હતા, અને આજ છે ને પછી સવારમાં ઘઉં લઈ આવ્યા। જો અહીંયા ઘઉં લઈ આવ્યા, કેટલા ઘઉં લાવ્યા છે જો, તો છે ને કેટલા ઘઉં લાવ્યા છે। થોડોક બાજરો લાવ્યા હતા કાલે, એટલો બાજરો લાવ્યા હતા, અને પાછા એટલા ઘઉં લઈ આવ્યા। જો ગાડી લઈને ગયા હતા ને, નાના ગાડી લઈને જો લઈ આવ્યા। જો અતારમાં અમે છે ને ભીંડો ઉતારવા આવી ગયા છે, ઘરે થોડોક પેલો થયો ને, અતારમાં છે ને અહીંયા આવી ગયા છે। તે જો આ છે ને ભીંડો ઉતારે છે બે, બોલપા ફુલાવર પણ વાવેલું છે એમ, પણ જો અતારમાં છે ને અહીંયા પાણી જો આ હરિયામાં આવે છે, ઓલું બધું પી ગયું, એટલું જ છે ખાલી બાકી। એ તો હવે છે ને ખાલી 3 હરિયા બાકી છે। જો આમાં કારેલા વાવેલા છે, આમાં સોલી વાવેલી છે, અને આમાં કારેલા છે। બોલપા જો બગલું બગલું આવીશ તે જાય, પાણી શરૂ હોય ને એટલે પવન બહુ તારમાં આવે, કેટલો બધો પવન આવે। બપોરે કેટલી ગરમી થાય। અને જો ઓલ પાસે ને કૂતરો જોડો જોરો કે આ બધા ભીનામાં પડશે જો કૂતરો હે ને, પછી આ બધા હરિયા છે ને એ બગાડી નાખે, પડે ને તો ના પવન તો જો કેટલો છે, એટલે હવા જઈ તો પછી હરખો ન આવે, એટલો પવન છે। જો હવે છે ને ભીનામાં જો આ ધોરે જો, હવે શું કરું? આ છે ને બધું આ ભીનામાં ધોરે ને પછી બધું બગાડી નાખે, ભીનું આખું છે ને પગલા પગલા કરી નાખે। જો 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 ભીનામાં પીડ્યો, હવે જો જાય છે ઘરે, જો 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 ધોઈડો ધોઈડો ધોઈડો। આમાં તો પાણી આવે કે હોતે છે ને સીધું આમાં વહી જાય ડાયરેક્ટ, જવું આવી જાય હોતે હરિયું ભરાવા આવી જશે। આ હરિયામાં પી ગયો ને છે ને, હવે આમાં આવે છે ને, હવે આ હરિયામાં આખી આવશે કા, જો આ હરિયા બધે બાકી છે। ઘીહોડા ને ઘીહોડા હારા ઉગી જાય। જો અહીંયા તે હોતે મસ્ત ન ઉગી જશે બધા લાઈન શેરમાં। પાણી આવે ને તો હજી નાના એવા રોપડા છે ને, હજી ઉગેલો જ છે એટલે દટાઈ જાય પાણીથી। ઓલપા જો નાકું મવરે છે, હવે છે ને હરિયામાં પાણી આવશે। જો તો અહીંયા છે ને અત્યારે જો પાણી શરૂ છે, બહુ મુશ્કેલનું તાજું પાણી આવે, ટાઢું અને તાજું। જો હવે ઓલા આ હરિયામાં જાય છે પાણી, અને હવે છે ને આ 2 હરિયા બાકી છે, હવે ખાલી 2 હરિયા જ બાકી છે, બીજું બધું તો આખી ગાડી પી ગયું, હવે બધું પી ગયું, અને 2 હરિયા બાકી છે। જોયેલું બે તો છે ને ઘરે ભીંડો ઉતારીને વેચ્યું છે, અને હું ત્યાં જાઉં છું એટલા કાચરા કાંક લીધા છે હાથમાં, થોડાક કાંઈ પાયર આંખી બહુ હેઠે હતા ને ખરી ગયેલા એ લઈ લીધા છે, અને ઓલું બે તો ઘરે વહી ગયું, હું ત્યાં હતે જાઉં। તો જો અત્યારમાં છે ને ઓલો ઉનાળો છે એટલે કાંઈ શિયાળો તો હવે નથી, એટલે છે ને આ ઉનાળામાં તો કાંઈ ઓઢવાની જરૂરત ન પડે, એટલે છે ને આ ધોઈ નાખશે અને પછી છે ને કબાટમાં મૂકી દેશે, અને પછી છે ને શિયાળો થઈને આવશે ને તો એ પાછા ઓઢવા કાઢશે, એટલે જો તારમાં ધોઈ નાખશે ને પછી કબાટમાં મૂકી દેશે। તમે અહીંયા ચકલીને છે ને ચોખા નાખી દીધા છે, અને જો અહીંયા બસ્સા હવે મોટા થઈ ગયા છે, હવે માળામાં બસ્સા છે। બટાકા નથી કેટલી એટલું બધું બટાકા આખી બસ્સા એમાં,
જો હવે છે ને 2 શાદમાં ઉડવા પડશે અવડા થઈ જાય મોટા થઈ જાય એટલીકમાં તો જો અને જા બોલવા બેટા હાલો હું જાઉં આજ જો છે ને પાછું ભીંડાનું શાક મૂકી દીધું કાલની પમદી કર્યું હતું અને પાછું કર્યું કેમ કે ભીંડાનું શાક તો મસ્ત કરું એટલે જો આજકાલ તવીમાં મૂકી દીધું આ પાછું બીજી વાર કર્યું મેં છે ને ભીંડો તો મને બહુ ભાવે એટલે હું કરી નાખું છું ભીંડાનું શાક જો તો તારમાં છે ને હું નાઈ નાખીશ કેમ કે આ કવાનું પાણી બહુ ટાઢું હોય એટલે સવારમાં છે ને ટાઢું લાગે એટલે છે ને તારમાં ફરે રેડી મજા આવે ગરમીનું કંઈ ટાઢું ન લાગે અને એટલે છે ને જો અહીંયા જીરું દળી નાખ્યું છે મિક્સરમાં જા હું કેલા ને માન લાવ્યા એક માન હારું છું માન લાવ્યા ને આ કેમ કે છે ને આમાં ટાઢું પાણી રહી ને આમાં તો બહુ ઊનું થઈ જાય કેમ કે કેદું થાની છે ને અને હવે આમાં છે ને ટાઢું પાણી થશે હારી સમાન અને જો ટેરા લાવ્યા તો અત્યારે છે ને દિલકા કેટલો છે દિલ હાથમાં આવી જશે ને જો આ છે ને હાથલીઓ ભાંગવા આવી ગઈ અને જો આ રીતે હોતો અહીંયા કૂતરો આવી ગયો લાગે તો છે ને હવે આપણે આ સાથે જ બ્લોગ અહીંયા પૂરો કરી લે વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો જો પસંદ આવ્યો તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું કાલે નવા બ્લોગમાં તો બાય બાય